અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમના દરવાજા ખોલવામાં આવતા તળાજા પંથકમાંથી પસાર થતી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી। નદીમાં પાણીનો પ્રવાહ વધતા તંત્ર દ્વારા વારંવાર લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે। તેમ છતાં શેત્રુંજી નદીમાં આવેલા પાણીનો પ્રવાહ જોવા મોટી સંખ્યામાં લોકો નદી કિનારે જોવા મળ્યા હતા। તળાજા તાલુકાના દાંતરડ ગામ નજીક આવેલા ત્રિવેણી મહાદેવ મંદિર પાસેનો ચેકડેમ અગાઉથી તૂટેલી સ્થિતિમાં હોવાથી એક બાજુથી વધુ પ્રમાણમાં પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જેના કારણે કાંઠાના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ધોવાણ થતું જોવા મળી રહ્યું છે। સ્થાનિક લોકો દ્વારા તંત્રને નુકસાનગ્રસ્ત સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી સુરક્ષા અને સમારકામના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। પ્રશાસન દ્વારા પણ લોકોને જોખમી સ્થળોથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે।